સૌ મિત્રોને જય સોમનાથ. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને હનુમાનજીની પરમ કૃપા પ્રાપ્તિ માટે થઈને શનિ મહારાજ રાશિ બદલે છે. જ્યારે જ્યારે શનિદેવની તમને પનોતી ચાલુ થાય છે ત્યારે ત્યારે એક ખાસ પૂજા બતાવેલી છે ધર્મશાસ્ત્ર પ્રમાણે, જે કરવાથી શનિની પનોતીમાં આપણને રાહત થતી હોય છે. શનિ મહારાજની પરમ કૃપા પ્રાપ્તિ થતી હોય છે. શનિની પનોતી જે છે એ માણસને એને ડર લાગે છે, પણ એ ડર નથી. શનિદેવની પનોતી જ્યારે આવે છે ત્યારે જ પરિવર્તન થાય છે, અને પરિવર્તનથી જ માણસની પ્રગતિ પણ થતી હોય છે. તમારા કર્મને આધીન ભગવાન ફળ આપે છે, પણ તમે જો સારા કર્મ કર્યા હોય પણ ગત જન્મના કર્મના કારણે પણ દુઃખી થતા હોય છે. પણ જો આ પૂજા હું જે બતાવવા જઈ રહ્યો છું આજના દિવસે, એ જો તમે કરશો તો આ જન્મના અને ગયા જન્મના કર્મમાંથી પણ મુક્તિ મળી શનિ મહારાજની પરમ કૃપા પ્રાપ્ત થશે. જ્યારે જ્યારે તમારા લોકોને શનિની પનોતી આવે છે, શનિની પનોતી 3 વખત આવે છે જીવનમાં. એમાં ખાસ કરીને શનિદેવની પનોતીની અંદર 7.5 એ મોટી પનોતી ગણાય છે, 2.5 વર્ષની નાની પનોતી ગણાતી હોય છે. પણ જ્યારે શનિદેવની પનોતી આવે છે ત્યારે પ્રથમ તબક્કો જે છે એ આપણને માથાથી છાતી સુધીના ભાગની અંદર અસર કરનાર હોય છે. એને લગતું સુખ, એને લગતી તકલીફ આપતી હોય છે. બીજો જે તબક્કો છે એ છાતીથી લઈ નાભી સુધીના ભાગમાં એની અસર થતી હોય છે. એને લગતા રોગ, એને લગતી તકલીફ, એને લગતું સુખ પ્રાપ્ત કરાવતી હોય છે. અને ત્રીજી જે તબક્કો છે એ નાભીથી લઈ નીચે પગ સુધીના ભાગમાં તકલીફ આપતું હોય છે. આ રીતે 3 વસ્તુની અંદર આ રીતે શનિ મહારાજ આપણે 7.5 વર્ષની અંદર 2.5 વર્ષના ગાળાની અંદર આપણને ફળ આપતા હોય છે. તો 2.5 વર્ષના જે ગાળા છે એ જીવનમાં આપણને આવા તબક્કા 3 થી 4 વખત આવતા હોય છે. તો આ તબક્કાની અંદર આપણને શુભ ફળ પ્રાપ્ત થાય, શનિદેવની કૃપા પ્રાપ્ત થાય. એના માટે થઈને હનુમાનજીની પૂજા સાથે શનિદેવની જો પૂજા કરવામાં આવે તો વધારે શ્રેષ્ઠ ગણાય છે. હનુમાનજીના ડાબા પગ પાસે શનિદેવનું પનોતી મૂકેલી હોય છે. એ પનોતીને ભગવાને એમના પગ નીચે દબાવેલી છે. એટલા માટે એમની ઉપાસના આરાધના સાથે કરીએ છીએ તો શનિદેવ કૃપા કરતા હોય છે. તો ખાસ કરીને આ પૂજાની અંદર જે આપણે પ્રયોગ કરવાનો હોય છે, જે વસ્તુનો પ્રયોગ કરવાનો હોય છે, એ હમણાં હું તમને કહેવા જઈ રહ્યો છું. આ શનિદેવની પનોતીના દોષમાંથી મુક્ત થવા માટે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી જો કર્મ કરવામાં આવશે તો 100% શનિદેવ પ્રસન્ન થાય છે અને 100% ફળ મળતું હોય છે. આ પ્રયોગ સીધો ને સરળ છે. રોજની તમારી પાસે સમય કાઢવાનો નથી, ફક્ત શનિવારે જ સમય કાઢવાનો છે, અને તે પણ 20 મિનિટનો સમય. એ 20 મિનિટનો સમય કાઢવાથી જો તમારા ભાગ્યની અંદર પરિવર્તન થઈ શકતો હોય, સુખ પ્રાપ્ત થઈ શકતો હોય, તો ચોક્કસ કરી શકાય એવી વસ્તુ છે. હવે પછી આપણે શેનો પ્રયોગ કરવાના છે અને શું વસ્તુનો ઉપયોગ કરવાના છે તે હું બતાવવા માટે જઈ રહ્યો છું. મિત્રો, તો શનિદેવની પૂજા માટે શું શું જોઈશે? એક આંકડાનો હાર, સિંદૂર, ચમેલીનું તેલ, તલનું તેલ હોય તો તે, માખણ, અત્તરની બોટલ, 7 લવિંગ અને 7 ખારેક. આટલું ભગવાનને પૂજામાં આપણે જરૂરિયાત રહેતી હોય છે. એક દીવો અને 2 અગરબત્તી. એમાં ખાસ કરીને હનુમાનજી દાદાને જે વાઘો કરવાનો હોય છે, એ વાઘો કરવાની એક રીત હોય છે જે હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું. તો સૌથી પહેલા આપણે વાઘો કરવા માટે ઓરિજિનલ ચોખ્ખું સિંદૂર લેવાનું. આ સિંદૂર વજનવાળું હોય છે. આ સિંદૂરથી ભગવાનને વાઘો કરવાનો હોય છે. મૂર્તિની જે પ્રમાણે હાઈટ હોય તે પ્રમાણે સિંદૂર લેવું. 1 ચમચી લઈ શકો છો, 2 ચમચી લઈ શકો છો. એની અંદર સૌથી પહેલા થોડું ચમેલીનું તેલ નાખી દો. જરૂર પડે તેમ બીજું તેલ ઉમેરતા જવાનું. એમાં અત્તર નાખી દેવાનું. એની અંદર માખણ પણ નાખવાનું હોય છે. માખણ પણ જરૂરિયાત હોય તે પ્રમાણે લઈ શકો છો તમે. આ રીતે માખણ મૂકી દો અને આને બરાબર રીતે મિક્સ કરી દેવાનું. માખણ, તેલ, અત્તર બધું બરાબર મિક્સ થઈ જવું જોઈએ. એ મિક્સ થઈ ગયા પછી હનુમાનજીને એનો વાઘો કરવાનો હોય છે. વાઘો કરતા રહેવાનું છે અને મનમાં જય હનુમાનજી મહાવીર, જય હનુમાનજી મહાવીર અથવા જય શનિશ્ચરાય નમઃ, શનિશ્ચરાય નમઃ બોલતા રહેવાનું છે. અથવા હનુમાન ચાલીસાનો પાઠ જો આવડતો હોય તો તે બોલતા રહેશો તો પણ ચાલશે. અને હનુમાનજી દાદાનું અથવા જય શ્રી રામનું સ્મરણ કરતા રહેવું બહુ જ જરૂરી હોય છે. આ સમયે જો તમે સ્મરણ કરતા રહેશો તો ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થતી રહેશે.